હેલો ફ્રેન્ડ્સ, અગાઉના 3 લેસનમાં આપણે પ્રકરણ 6 બજારમાં જોયું હતું. બજારનો અર્થ, બજારના ઘટકો, બજારનું વર્ગીકરણ, પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ હરીફાઈના લક્ષણો. તો તે અંગે હું તમને થોડાક પ્રશ્નો કરીશ. તો પહેલો પ્રશ્ન છે, પ્રોફેસર લેફ્ટવિચના મતે પૂર્ણ હરીફાઈ એટલે શું? તો જવાબ આવશે, પૂર્ણ હરીફાઈ એક એવી બજાર વ્યવસ્થા છે કે જેમાં બજાર કિંમતને અસર પહોંચાડી શકે તેટલી મોટી પેઢી સમગ્ર બજારમાં ન હોવા સાથે સમાન ગુણી વસ્તુઓનું વેચાણ કરે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, સમાન ગુણી વસ્તુઓ એટલે શું? તો સમાન ગુણી વસ્તુઓ એટલે વસ્તુઓ રૂપ, રંગ, ગંધ, કદ, સ્વાદ, આકાર, વજન, ગુણવત્તા વગેરે જેવી બાબતોમાં એક સરખી હોય છે. હવે આજે આપણે જોઈશું અપૂર્ણ હરીફાઈ, જેમાં 3 પ્રકારના બજારો છે: ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પહસ્તક ઇજારો. તેમાં આજે આપણે જોઈશું ઇજારો. તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ બજારના 2 વિરુદ્ધ દિશાના અંતબિંદુઓ તરીકે પૂર્ણ હરીફાઈ અને શુદ્ધ ઇજારાની ચર્ચા કરી છે. શુદ્ધ ઇજારો એક કાલ્પનિક બજાર છે. વાસ્તવમાં અર્થતંત્રમાં ઇજારાના જે પ્રકાર જોવા મળે છે તે અશુદ્ધ ઇજારો છે. તો મિત્રો, ઇજારાને શું અંગ્રેજીમાં મોનોપોલી કહે છે, જે ગ્રીક ભાષાનો શબ્દ છે, જેમાં મોનોસ અને પોલીન 2 શબ્દોનો ઉપયોગ થાય છે. મોનોસ શબ્દનો અર્થ એક અને પોલીન શબ્દનો અર્થ વેચનાર થાય છે. આમ મોનોપોલીનો અર્થ એક વેચનારનું બજાર એમ થાય છે. આગળ આપણે જોઈએ ઇજારાની વ્યાખ્યા. તો ઇજારાની વ્યાખ્યા 2 અર્થશાસ્ત્રીઓએ આપી છે. પહેલા અર્થશાસ્ત્રી છે પ્રોફેસર ચેમ્બરલેન. જ્યારે વસ્તુના પુરવઠા પર કોઈ એક પેઢીનો અંકુશ હોય તો તે ઇજારો છે. જ્યારે બીજા અર્થશાસ્ત્રી પ્રોફેસર સ્ટીગલરના મતે વસ્તુનું એક જ વેચનાર એટલે ઇજારદાર. હવે મિત્રો, ઇજારાના લક્ષણો અથવા તો કોઈ પણ લક્ષણો હોય તો તેના વ્યાખ્યા પરથી ઉતરી આવે છે. એવી જ રીતે ઇજારાના લક્ષણો પણ તેના વ્યાખ્યા ઉપરથી ઉતરી આવી છે. તો ઇજારાના લક્ષણોમાં પહેલું લક્ષણ છે એક જ ઉત્પાદક કે વેચનાર અને અસંખ્ય ખરીદનાર. તો ઇજારાવાળા બજારમાં વસ્તુનો ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે, પરંતુ તેમાં ખરીદનાર અસંખ્ય હોય છે. જે બજારમાં વસ્તુના પુરવઠા ઉપર કાબૂ ધરાવે છે તેને ઇજારદાર કહેવામાં આવે છે. આ બજારમાં વસ્તુનો ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી હરીફાઈનું તત્વ જોવા મળતું નથી અને માટે ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત ઉપર સંપૂર્ણ કાબૂ ધરાવે છે. આમ આ બજારમાં ઉત્પાદક કે વેચનાર
વસ્તુની કિંમત ઉપર અસર કરી શકતો હોવાથી તેને કિંમત નક્કી કરનાર એટલે કે પ્રાઇસ મેકર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બજારમાં ખરીદનાર અસંખ્ય હોય છે, જેથી બજારમાં એક ખરીદનારનું અસ્તિત્વ ખૂબ નાનું છે. ત્યાર પછી બીજું લક્ષણ છે નજીકની અવેજી વસ્તુનો અભાવ. શુદ્ધ ઇજારાની લાક્ષણિકતા મુજબ ઇજારાદાર જે વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરે છે તેની કોઈ પણ પ્રકારની અવેજી વસ્તુ બજારમાં ઉપલબ્ધ નથી. પરંતુ વાસ્તવમાં શુદ્ધ ઇજારો કાલ્પનિક હોય તેનું અસ્તિત્વ જણાતું નથી અને વ્યવહારમાં અશુદ્ધ ઇજારો જોવા મળે છે, જેમાં નજીકની અવેજી વસ્તુનો અભાવ હોય છે, એટલે કે તેની દૂરની અવેજી વસ્તુ આપણને મળતી નથી. દાખલા તરીકે રેલવેની કોઈ એક ચોક્કસ સમય અને તારીખે આરક્ષિત ટિકિટ ઉપલબ્ધ ન હોય તો તેને નજીકની અવેજી એટલે બીજી કોઈ રેલવે કંપનીમાં ટિકિટ મળતી નથી, કારણ કે એવી કોઈ કંપનીનું અસ્તિત્વ જ નથી. પરંતુ એવું થઈ શકે કે જ્યારે તે ચોક્કસ સમય અને તારીખે મુસાફરી કરવી ફરજિયાત હોય તો તે રેલવેની દૂરની અવેજી રૂપે વિમાની સેવા અથવા અન્ય વાહન વ્યવહાર સેવાનો ઉપયોગ થઈ શકે છે. ત્યાર પછી ત્રીજું લક્ષણ છે નવી પેઢીઓના પ્રવેશ પર અંકુશ. ઇજારાવાળા બજારમાં ઇજારદાર વિવિધ સ્વરૂપના ઇજારા ધરાવે છે. ઇજારાનો અર્થ એટલે એક જ ઉત્પાદક કે વેચનારનું અસ્તિત્વ. આ બજારમાં ઇજારો તોડવો શક્ય હોય છે, તેમ છતાં તે સરળ પ્રક્રિયા ન હોવાથી ઇજારદાર પોતાનો ઇજારો લાંબા સમય સુધી ટકાવી શકે છે. આવા સંજોગોમાં તેનો કોઈ હરીફ બજારમાં ન હોવાથી કિંમત ઉપર કાબૂ ધરાવે છે અને અસામાન્ય નફો પ્રાપ્ત કરે છે. આમ ઇજારાવાળા બજારમાં અસામાન્ય નફાની સ્થિતિ હોવા છતાં અન્ય પેઢીઓ અસામાન્ય નફાથી આકર્ષાઈ ઉદ્યોગમાં પ્રવેશી શકતી નથી. ત્યાર પછી લક્ષણ છે કિંમત અથવા વેચાણ પર કાબૂ. ઇજારાવાળા બજારમાં ઇજારદાર મહત્તમ નફાના આશયથી વસ્તુના પુરવઠા પર સંપૂર્ણ કાબૂ ધરાવે છે, પરંતુ ઇજારદાર એક સાથે વસ્તુની કિંમત અને વસ્તુના વેચાણ પર કાબૂ મેળવી શકતો નથી. એનો અર્થ એ થાય કે જો ઇજારદાર વસ્તુની કિંમત ઊંચી નક્કી કરવા માંગતો હોય તો તેને બજારમાં વસ્તુનું ઓછું વેચાણ સ્વીકારવું પડે છે, અને જો તે વસ્તુનું વેચાણ વધારવા ઈચ્છતો હોય તો તેને વસ્તુની કિંમત નીચે સ્વીકારવી પડે છે. આમ ઇજારદાર કિંમત અને વેચાણ રૂપી બંને ઘોડા પર એક સમયે એક સાથે આરૂઢ થઈ શકતો નથી. ઊંચી કિંમત લઈ વધુ વેચાણ કરવું ઇજારદાર માટે શક્ય હોતું નથી. ત્યાર પછીનું લક્ષણ છે અસામાન્ય નફો. ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે. ઉપરાંત આ બજારમાં નવી પેઢીઓનો પ્રવેશ બંધ હોવાથી ઇજારદાર ટૂંકા ગાળામાં તેમજ લાંબા ગાળામાં કોઈ પણ હરીફાઈ વગર અસામાન્ય નફાની સ્થિતિનો લાભ લઈ શકે છે.
અહીં વસ્તુનું વેચનાર કિંમત ઊંચી રાખી શકતો હોય જેથી તે સરેરાશ ખર્ચથી ઊંચી કિંમત રાખી નફો મેળવી શકે છે. ત્યાર પછીનું લક્ષણ છે કિંમત અને ભેદભાવ. તો ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર કિંમત નક્કી કરનાર હોવાથી હરીફાઈનું તત્વ જોવા મળતું નથી. આપણે આગળ જોયું. જેથી ઇજારદાર ઘણીવાર આ તકનો લાભ લેવા એક જ વસ્તુની જુદી જુદી કિંમત વસૂલી શકે છે અથવા તો વસ્તુના જુદા જુદા ઉપયોગ અનુસાર જુદી જુદી કિંમત વસૂલી શકે છે. આમ સરવાળે ઇજારદાર કિંમત ભેદભાવ નીતિનો ઉપયોગ કરી શકે છે. દાખલા તરીકે ડૉક્ટર તે ડૉક્ટર ફક્ત એક હોય છે, પરંતુ જે દર્દીઓ તેની પાસે આવે છે તેની બીમારી પણ અલગ હોય છે. તો તે તકનો લાભ લેવા માટે તે જુદી જુદી બીમારીઓના જુદી જુદી કિંમત વસૂલે અથવા તો એક જ બીમારીની જુદી કિંમત વસૂલી શકે. ત્યાર પછી છે છેલ્લું લક્ષણ પેઢી એજ ઉદ્યોગ. વાસ્તવમાં પેઢી એટલે ઉત્પાદન કરતું એક સ્વતંત્ર એકમ, જ્યારે ઉદ્યોગ એટલે એક સરખી વસ્તુઓનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ. પરંતુ ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી વાસ્તવમાં પેઢી અને આવા ઉદ્યોગમાં પેઢીઓનો સમૂહ પણ આ એક પેઢીથી જ થાય છે. માટે કહી શકાય કે ઇજારાવાળા બજારમાં પેઢી એ જ ઉદ્યોગ છે. એટલે કે આ બજારમાં જો એકમ હોય તો પણ તે પેઢી ચલાવે છે અને ઉદ્યોગ હોય તેમાં પેઢીઓનો સમૂહ હોય છે. એ રીતે પેઢી એ જ ઉદ્યોગ છે તેમ ઇજારાવાળા બજારમાં કહેવામાં આવે છે. ત્યાર પછી આજે આપણે જે ભણ્યા, જેનો અભ્યાસ કર્યો તે વિશે હું તમને થોડાક પ્રશ્ન કરીશ. તો પહેલો પ્રશ્ન છે મોનોપોલીનો અર્થ જણાવો. તો જવાબ છે મોનોપોલીનો અર્થ એક વેચનારનું બજાર છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે મોનોપોલી શબ્દ કયા ભાષા પરથી ઉતરી આવ્યો છે. તો જવાબ આવશે મોનોપોલી શબ્દ ગ્રીક ભાષા પરથી ઉતરી આવ્યો છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે પ્રોફેસર સ્ટીગલરની ઇજારાની વ્યાખ્યા આપો. તેમની વ્યાખ્યા છે વસ્તુનું એક જ વેચનાર એટલે ઇજારદાર. ત્યાર પછી મૂલ્યાંકનમાં આપેલું છે નીચે આપેલ વિભાગ અ ને વિભાગ બ સાથે યોગ્ય રીતે જોડો. તો અ વિભાગમાં છે ઇજારો, એક જ વેચનાર અને મોનોઝ અને પોલિયન. જ્યારે બમાં છે એક અને વેચનાર, મોનોપોલી, અસંખ્ય ખરીદનાર. તો આમાં પહેલો ઇજારો છે જેમાં આવશે મોનોપોલી, એક જ વેચનાર એટલે અસંખ્ય ખરીદનાર, મોનોઝ અને પોલિયન એટલે તેની સાથે આવશે એક અને વેચનાર. તો હવે તમે તમારું સ્વાધ્યાય લખી લો. તમારો સ્વાધ્યાય છે
ઇજારાના લક્ષણો સમજાવો. તો મિત્રો ત્યાર પછી ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પહસ્તક ઇજારો તે આપણે આવતા લેસનમાં જોઈશું. આભાર.